આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ગઈકાલે જૂનાગઢના ખડિયા ગામમાંથી નકલી દૂધનું રેકેટ ઝડપાયું હતું। જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। મોટી ડેરીઓમાં દૂધ ક્યાંથી આવે છે તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। નકલી દૂધના કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસે માંગ કરી છે। અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે જે રીતે આખા જુનાગઢ જિલ્લા કરતાં આખા સૌરાષ્ટ્રમાં દૂધના જે ભૂમાફિયાઓ વધી ગયા છે, દૂધનું બેફામ જે ડુપ્લિકેટ દૂધ બનાવી રહ્યા છે, એમની વિરોધમાં કલેક્ટરશ્રીને અમારા મહામંત્રી વીટી સીડા સાહેબ અને તાલુકા પ્રમુખ ભાઈ શ્રી જોલિતભાઈ ભૂસાની ઉપસ્થિતિમાં અમે આજે આવેદન આપ્યું છે। આ મુખ્ય વાત એ છે કે દૂધ પશુપાલકો જે ખેડૂતો જે દૂધ ઉત્પાદન કરે છે અને એ જે દૂધ આપવામાં આવે છે એમનાથી અનેક ગણું વધારે ડેરીઓમાં અને મુખ્ય ડેરીમાં અને ઉપર સુધી પહોંચાડવામાં છે। આ દૂધ ક્યાંથી આવે છે અને આ દૂધ કોણ બનાવી રહ્યું છે? આમની પહેલા જાપોદરમાં પણ પકડાણા હતા અને કાલે ખડિયામાં એક દૂધ માફિયા પકડાણા અને પાછું એક જ દિવસમાં આમને છોડી મૂકવામાં આવે। આ દૂધ માફિયાઓને હિસાબે દૂધ જે ડુપ્લિકેટ બનાવે છે એમને હિસાબે માનવ જિંદગી સાથે છેડા થાય છે। નાના નાના બાળકો જે દૂધ પીવે છે એમના જીવન સાથે જે છેડા થાય છે એમને તાત્કાલિકપણે રોકવા માટે આજે આ કલેક્ટર મારફત તંત્રને આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે અને તાત્કાલિક એમની વિરુદ્ધ પંચમહાલ જિલ્લા ભારતીય મજૂર સંઘ દ્વારા